ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ટેક્સની લગભગ યુનિટ 5 સુધીની ડિસ્કસ આપણે વી હેવ ઓલરેડી ફિનિશ. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન એક્ઝેક્ટિવ ક્લોઝ. હવે એક્ઝેક્ટિવ ક્લોઝની અંદર પણ સ્પેસિફાઈડ ટોપિક આપણે લઈએ છીએ. એની અંદર છે આપણી જોડે વેર. હવે એક્ઝેક્ટિવ ક્લોઝ ની અંદર જ્યારે વેર નો આપણે ઉપયોગ કરવાનો છે ત્યારે એની અંદર એઝ અ કન્જક્શન વાપરવાનું છે. અપ ટીલ નાઉ સ્ટાન્ડર્ડ 8 and in standard 9th we have used where as an interrogative. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે વેર નો ઉપયોગ કરેલો છે. We have used a where in the beginning of the sentence. આપણે where નો ઉપયોગ આપણે વાક્યની શરૂઆતની અંદર કરેલો છે અત્યાર સુધીમાં. નાઉ હવે તમે એઝ અ કન્જક્શન એટલે કે તમને બે સેન્ટેન્સ આપેલા હોય અને એ બે સેન્ટેન્સની અંદર આપણે વાક્યને વેરથી જોડવાનું છે એ રીતે આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે એક્ઝેક્ટિવ ક્લોઝનો એઝ અ વેર એઝ અ કન્જક્શન તરીકે આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. અહીંયા પહેલું એક્ઝામ્પલ છે દાંડી ઇઝ ધ હિસ્ટોરિકલ પ્લેસ અને બીજું સેન્ટેન્સ છે એની અંદર મહાત્મા ગાંધી વાયોલેટેડ ધ સોલ્ટ એક્ટ ધેટ. તો જે પહેલું વાક્ય જે છે તમારું એ ત્યાં પ્લેસ આવેલું છે એટલે પ્લેસ એ જગ્યા બતાવે છે અને જગ્યાના હિસાબે યુ હેવ ટુ યુઝ વેર. સો ઇન ધ સેકન્ડ સેન્ટેન્સ તમને દેખો ત્યાં દાંડી પ્લેસ માટેનું એક પ્રોનાઉન આપણે વી હેવ યુઝ ધેર in the second sentence. When we use the where as a conjunction, we have to remove there. So the answer of the sentence is the Dandi is the historical place where Mahatma Gandhi violated the SALT Act. કે જ્યાં મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ આની અંદર ધ્યાન આપજો કે when where is used as a conjunction you have to use subject plus verb after where. where ની પછી તમારે subject અને પછી verb નો ઉપયોગ કરવો પડે. જ્યારે interrogative sentence what are you doing તમે શું કરો છો એની અંદર તો where ની પછી you use helping verb do, does or did, is, am, are or was, were in interrogative sentence. But here we have used a where as a conjunction. conjunction તરીકે આપણે એનો ઉપયોગ કરેલો છે એટલા માટે અહીંયા આપણે where ની પછી તરત જ સબ્જેક્ટ અને પછી verb નો ઉપયોગ કરી શકીએ. ત્યાં તરત જ એના પછી આપણે verb નો ઉપયોગ ના કરી શકીએ. અને જ્યારે વાક્યની અંદર વેર વાપર્યું છે ત્યારે એની અંદર આપેલું ધેર જે છે એને આપણે કાઢી નાખેલું છે ત્યારે એ વાક્ય મીનિંગફુલ બને છે. કારણ કે ઉપર જે સેન્ટેન્સ છે there are two sentences but in the answer we have made one meaningful sentence. આપણે એક જ મીનિંગફુલ સેન્ટેન્સ એનું બનાવ્યું છે. હવે હું બીજું એક એક્ઝામ્પલ તમને બતાવું છું જેની અંદર તમે જોઈ લેજો. હવે અહીંયા દેખો second example, the Gir forest is a sanctuary, lions move there freely. તો પહેલું સેન્ટેન્સ ને એમને એમ લખી નાખ્યું the Gir forest is a sanctuary, અભયારણ્ય કહીએ આપણે. પછી બંને વાક્યોને જોડવા માટે આપણે where વાપર્યું. lions move freely, એમાંથી પણ there કાઢી નાખ્યું. see કે there is used as a pronoun of Gir forest. Gir forest માટે આપણે there વાપરેલું છે in the first two sentences. But when we use where as a conjunction, જ્યારે આપણે where નો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ there જે છે એને આપણે કાઢી નાખવું પડે
પડે છે કારણ કે આપણે વેર ને ત્યાં ઇન્ક્લુડ કરેલું છે. આ સેન્ટેન્સ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો કે વેર ની પછી ધ લાયન્સ એ સબ્જેક્ટ છે અને મૂવ એ વર્બ છે. તો ધ ગીર ફોરેસ્ટ ઇઝ અ સેન્ચ્યુરી વેર લાયન્સ મૂવ ફ્રીલી. નંબર 3, ત્રીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. પોલીસ રશ્ડ ટુ ધ સ્પોટ. સ્પોટ એ જગ્યા થઈ ગઈ. એન એક્સિડન્ટ હેડ અકર્ડ ધેર. તો દેખો ફર્સ્ટ સેન્ટેન્સ ની અંદર ધેર આપણે ઉપયોગ કરેલો છે. તો પોલીસ રશ્ડ ટુ ધ સ્પોટ વેર એન એક્સિડન્ટ હેડ અકર્ડ. તો જ્યારે આપણે વેર વાપરેલું છે ત્યારે એમાંથી આપણે ધેરને કાઢી નાખીએ. ફોર્થ નંબરનું સેન્ટેન્સ, વી શેલ ગો ટુ ધ શોપ. ગુડ આલ્મન્ડ્સ આર અવેલેબલ ધેર. તો વેર ગુડ આલ્મન્ડ્સ આર અવેલેબલ. તો જ્યારે જે તમને બે વાક્યો આપેલા હોય છે એમાંથી તમે જ્યારે વેરનો ઉપયોગ કરતા હોય છો ત્યારે એની અંદર દેખો નીચે તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે. સ્થળ સૂચક શબ્દો જે પ્લેસ બતાવતા હોય, સ્પોટ હોય, એરિયા હોય, સ્ટોપ હોય, સ્કૂલ હોય, લાઇબ્રેરી હોય, બિલ્ડિંગ હોય, એના પછી તરત જ આપણે વેરનો ઉપયોગ કરતા હોઈએ. નંબર 2, એના માટે વપરાયેલું યોગ્ય પ્રોપર પ્રોનાઉન જે સેકન્ડ સેન્ટેન્સ ની અંદર હોય છે એને પણ તમારે કાઢી નાખવું પડતું હોય છે. એટલે તમારે શું કરવાનું છે કે જ્યારે પ્લેસ દર્શાવતું જે શબ્દ હોય છે એના પછી તરત જ કંજક્શન તરીકે તમારે વેર વાપરવાનું છે અને એના માટે વપરાયેલું જે સર્વનામ હોય જેમ કે હિયર હોય, ધેર હોય, તો એ સર્વનામોને તમારે વાક્યમાંથી વેર વાપરતા કાઢી નાખવા પડતા હોય છે. તો આ આપણે ઉપયોગ કર્યો અત્યાર સુધીમાં વેરનો. એટલે કે વેર એ સામાન્ય રીતે તમને જગ્યા બતાવે છે અને જગ્યા બતાવતા સર્વનામો નો ઉપયોગ કરીએ ત્યારે આપણે એ પ્લેસ ને સ્પોટ ને એની પછી આપણે મૂકતા હોઈએ છીએ. આ જે વસ્તુ કરી છે એ આપણે વેરની વાત કરેલી છે. હવે પરીક્ષાની અંદર જે યુઝફુલ થોડા સેન્ટેન્સ હોય એવા સેન્ટેન્સની વાત કરીએ છીએ કે જેમ કે ધીસ ઇઝ ધ પ્લેસ. આ એ જ જગ્યા છે. ઇન બ્રેકેટ ની અંદર વી મીટ લાસ્ટ ટાઈમ એવા શબ્દો તમને આપેલા છે. હવે દેખો તમને આની અંદર બંને ટેન્સ મિક્સ જોવા મળશે. તો ધીસ ઇઝ ધ પ્લેસ એની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને ઓલરેડી યુ હેવ બીન. હવે ઇન બ્રેકેટ ની અંદર લાસ્ટ ટાઈમ એટલે ધેટ મીન્સ કે એ સિમ્પલ પાસ્ટ ટાઈમ છે. તો વેર વી મીટ લાસ્ટ ટાઈમ કે જ્યાં અમે છેલ્લે મળ્યા. તો વેર જ્યારે વાપર્યું છે તો એની અંદર આપણે વી અને મેટ એ બંનેનો ઉપયોગ આપણે કરી દીધો. સેકન્ડ, ધ એરિયા. બ્રેકેટની અંદર વાઇલ્ડ એનિમલ્સ અને કેપ્ટ. તો ધ એરિયા where wild animals are kept is called a sanctuary. તો જ્યાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવે છે એ વિસ્તારને અભયારણ્ય આપણે કહીએ છીએ. The area where wild animals are kept is called a sanctuary. Here is a large building. પાછું આપણે where વાપર્યું, where parking facility is not provided. કે જ્યાં તમને પાર્કિંગની ફેસિલિટી પૂરી પાડવામાં આવતી નથી. We found the best spot. ફૂડ અને પિકનિક. પિકનિકના સ્પેલિંગમાં સેમ મિસ્ટેક છે. We found the best spot where we could pick. તો આગળની વાત કરીએ. An aquarium is a building where people go to see. જ્યાં લોકો માછલી જોવા માટે જતા હોય છે. તો જ્યારે આપણે વાક્યની અંદર વેર વાપરીએ છીએ ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે એના પછી તમારે સબ્જેક્ટ અને વર્બનો ઉપયોગ કરવાનો છે. હવે બીજું કંજક્શન જોઈએ છીએ વાય. તો જેવો વેરનો ઉપયોગ કરેલો છે એવો જ વાયનો પણ વાય એ સામાન્ય રીતે તમારું રીઝન જાણવા માટે આપણે વાપરીએ
કરીએ છીએ. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલ છે, યુ કમ ટુ સ્કૂલ લેટ એવરી ડે, પ્લીઝ ટેલ મી ધ રીઝન ફોર ઇટ. તો આશા, પ્લીઝ ટેલ મી ધ રીઝન. રીઝન પછી તરત જ આપણે વાય મૂકીએ છીએ. રીઝન પછી તરત જ આપણે શું મૂકીએ છીએ? વાય મૂકીએ છીએ. વાય યુ કમ ટુ સ્કૂલ લેટ એવરી ડે. તું શાળાએ દરરોજ શા માટે મોડી આવે છે એનું કારણ તું મને કે. હવે દેખો, આની અંદર રીઝન વાળો જે વર્ડ છે એને આપણે આગળ લઈ લઈએ છીએ. એ સેન્ટેન્સ ને આપણે આગળ લઈ લઈએ છીએ. આની અંદર મેઇન ક્લોઝ અને એટલે કે પ્રિન્સિપલ ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝ, આ રીતે બે સેન્ટેન્સ હોય તો મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય આ રીતે. તો આઈ નો ધ રીઝન ફોર ઇટ ને કાઢી નાખ્યું. વાય કાર્તિક ફેઇલ્ડ ધ એક્ઝામિનેશન. તો રીઝન પછી આપણે વાય લખ્યું. આની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે કે આ પ્રકારના કંજક્શન ની અંદર આગળ સાદો વર્તમાનકાળ તો પાછળ સાદો ભૂતકાળ આવી શકે છે. આઈ નો ધ રીઝન વાય કાર્તિક ફેલ્ડ ધ એક્ઝામિનેશન. થર્ડ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એની અંદર થર્ડ એક્ઝામ્પલ ની અંદર હું સ્વાઇપ કરું છું, જોઈ લેજો તમે. your father observes fast on Saturdays. Is there any reason? હવે દેખો, તમારું જે રીઝન વાળું સેન્ટેન્સ જે છે ને એ ક્વેશ્ચન વાળું છે. તો is there any reason એટલે that means કે પાછળનું સેન્ટેન્સમાં કોઈ ફરક નહીં આવે. Why your father observes fast on Saturday? તારા પિતાજી દર શનિવારે ઉપવાસ શા માટે કરે છે એનું કારણ કરું. તો તમે આ સેન્ટેન્સ ને ઇન્ટ્રોગેટિવ છે કે એફર્મેટિવ છે એનું આઈડેન્ટિફિકેશન એ તમે શરૂઆતના સેન્ટેન્સ થી કરી શકો છો, પાછળના સેન્ટેન્સ થી આપણે ના કરી શકીએ. તમે સેકન્ડ સેન્ટેન્સ ની અંદર જોઈ શકો છો વચ્ચે વાય આપેલું છે, પણ એ સેન્ટેન્સ વિધાન છે. કેમ? કારણ કે વાક્યની શરૂઆત આઈ નો થી કરેલી છે, જ્યારે થર્ડ સેન્ટેન્સ ની અંદર ઇઝ ધેર થી કરેલી છે સેન્ટેન્સની શરૂઆત. સો ઇટ્સ અ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. અને જો sentence starts with subject and verb, that means it is affirmative or assertive. Mrudula committed suicide, the reason is not known to everyone. તો દેખો, the reason પછી why લખ્યું આપણે. why Mrudula committed suicide is not known to everyone. એ વસ્તુની કોઈને પણ જ્ઞાન નથી કે એને શા માટે સુસાઇડ કર્યું, આપઘાત કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વાય નો પણ ઉપયોગ કરો છો, પેલા આગળ જેવી રીતે મેં વેર વાપરીને બતાવ્યું એવી રીતે અહીંયા વાય પણ વાક્યની વચ્ચે વપરાય. એના પછી તમારે સબ્જેક્ટ અને એના પછી તમારે વર્બ વાપરવું પડતું હોય. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, આઈ વોન્ટેડ ટુ નો ધ રીઝન. બ્રેકેટ ની અંદર હી અને લેટ આપેલું, તો વચ્ચે તમે વાય મૂક્યું. વોન્ટેડ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે આપણે ત્યાં વાય હી વોઝ સો લેટ. તો તે કેમ મોડો હતો એનું રીઝન મારે જાણવું હતું. there is no reason why he should be punished. તો રીઝન પછી આપણે વાય વાપર્યું, વાક્ય રચનાને પ્રોપર સેટ કરી. the reason why Mr. Ketan Desai left the job is not known to everyone. શા માટે મિસ્ટર કેતન દેસાઈએ નોકરી છોડી દીધી એ રહસ્ય અજાણ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અહીંયા વેર અને વેન, વાય એવી રીતે વેન પણ આવે છે. તો એનો કંજક્શન તરીકે જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે જેમ કે વાય વાપરો છો તો કારણ બતાવતો શબ્દ. નંબર 2, તમે વેર બતાવો છો જગ્યા બતાવતા શબ્દની પછી તમે આ વેર અને વાય તમે મૂકી શકો છો. તો આની આ 4-5 ઉદાહરણની પ્રેક્ટિસ પણ છે, તમે એને કરજો. અને આ ગ્રામરનો ટોપિક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે આપણે પૂછાય છે એ પછી દરેક જગ્યાએ આપણે એને પૂછી શકતા હોઈએ છીએ. તો એ સાથે આજનો લેક્ચર અહીંયા નાનો સરખો ટોપિક હતો, એટલા માટે બહુ જરૂરી પણ હતો, એટલા માટે અહીંયા પૂરો કરું છું. અને કંઈક ક્વેરી હોય તો તમે પૂછજો. ગુડ બાય, જય